બાપા, જય અંબેમાં મિત્રો ને જય મહાદેવને જય શ્રી કૃષ્ણ મિત્રો. કેમ કે મેં બલિરાજાની વાત તો એક વિડીયોમાં આગળ કરેલી છે મિત્રો, પણ થોડું કાલ શયન એકાદશી છે, 4 મહિનાની એકાદશી. કેમ કે ઘણા નિમ એકાદશી કહે છે, પછી શયન એકાદશી બી કહે છે, હરિશયન એકાદશી બી કહે છે. અને એવી જ રીતે બલિરાજાને કીધું હતું, પાતાળમાં લઈ ગયા હતા ભગવાન. કેમ કે બલિરાજાએ કીધું હતું કે ત્રીજો પગ મારા ઉપર મૂકો, એટલે પછી ભગવાન બલિરાજા સાથે પાતાળમાં ગયા હતા. અને પાતાળમાં બલિરાજાને કીધું હતું કે હું દ્વારપાલ તરીકે રહું. તો ભગવાન બોલે, વિષ્ણુ ભગવાન બોલે, હું એક કેમ રહું? બ્રહ્મા વિષ્ણુ મહેશ 4 મહિનાના વારા કરી. આગળ મેં એક વિડીયોમાં કીધેલું છે મિત્રો. પછી કહે છે ને દેવ પોઢી 11, એટલા માટે પછી બલિરાજાને કહે છે કે તું માંગ. ત્યારે બલિરાજા કહે છે કે પ્રભુ મારા સામે તમે 4 મહિના સુધી રહ્યો. અને ત્યારે એ દેવ પોઢી 11, એટલે કે છે ક્ષીરસાગરની અંદર પોતે શયન કરે છે અને ભગવાન પોઢે છે. અને આ તો આપણે વાત કરી છે, ભગવાન શયન પોઢે છે. ભગવાન પોઢે તો આપણે થોડા રહી શકીએ મિત્રો. આ તો ભગવાને કીધેલું છે ને કરેલું છે, એટલે આપણે મનુષ્ય અવતારમાં વાત કરીએ છીએ મિત્રો. એવી જ રીતે પછી ક્ષીરસાગરમાં 4 મહિના ભગવાન રહે છે. અને પછી લક્ષ્મીજી અને પગ દબાવે છે અને ક્ષીરસાગરમાં. અને દેવ પોઢી 11 અષાઢ સુદ 11 હોય છે. અને દેવ ઉઠી 11 પોતે કારતક મહિનામાં ભગવાન બહાર આવે છે. અને પછી બલિરાજાને આશીર્વાદ આપે છે. અને પછી ભગવાન લક્ષ્મીજી સાથે બહાર આવે છે. અને લક્ષ્મીજી એના 4 મહિના સુધી પગ દબાવે છે, ક્ષીરસાગરની અંદર શયન કરે છે ભગવાન. અને દેવ પોઢી 11 એટલે કહી છે આપણે. અને એવું છે કે એક મિત્રો 11ના દિવસે મોરાકાત બી આવે છે. મારી નાની બાળકીઓને બધાને મોરાકાતની શુભકામના. અને જયા પાર્વતીની બી શુભકામના, મારી છોકરીઓ બધીઓને. અને જયા પાર્વતી રહેજો. કેમ કે શંકર પાર્વતી માતાજી આ મોરાકાત બી રહેતા અને જયા પાર્વતી બી રહેતા મિત્રો. અને આવી રીતે અમે રહેતા ત્યારે મોરાકાતમાં અલગ મહિમા હતો મિત્રો. ગોરમાં બનાવી અને પૂજા કરતા. અને એવું હતું ને, અમે એકટાણું મોરા કરતા તો એક વખત એવું બી બનતું કે કોક ટાઈમ અમે બેઠા રહીને પછી બીજી વાર બી એકટાણું કરી લેતા. એવું ભગવાન સ્વીકારી લેતા. એ સમય હતો મિત્રો. અને જાગરણ ટાઈમે તો અમે એક જ બલ્બ હોય આખા વાસમાં. અને એ બલ્બમાં એ પોતે પત્તા રમી થોડોક ટાઈમ અમે ગરબા રમી. એવી રીતે પસાર કરતા અમારો સમય ટાઈમે. અત્યારે તો મારી નાની ભૂલકીઓ બધા એને શુભકામના મોરાકાતની. અને મારો વિડીયો સારો લાગે તો શેર કરજો. ખૂબ ધન્યવાદ, ખૂબ આભાર. જય અંબેમાં, જય શ્રી કૃષ્ણ.